નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાલા સમેતના આપણે પ્રશ્નપત્ર છે આનું સોલ્યુશન કરતા હતા. બરાબર. ગઈકાલે આપણે એ વિભાગ જોયો, આજે આપણે બી વિભાગ જોઈશું. બરાબર. નવા વર્ષના પહેલાં તો તમને શુભકામનાઓ, અને જે 2023માં તમારી જે કંઈ કચાશ રહી ગયેલી હશે તેને ભૂલી જાઓ, અને નવેસરથી 2024માં તમારે જે કરવાનું છે તેને ધ્યાનમાં રાખો. આગળ જોવાનું છે, ભૂતકાળને ભૂલી જાઓ. બરાબર. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. વર્તમાન કાળને સાચવશો તો ભવિષ્ય આપોઆપ બનશે તમારું. પણ તમે મારાથી યાદ નથી રહેતું, આમ નથી થતું, એવા બધા પ્રશ્નો કાઢી નાખો. બરાબર. એટલે મહેનત તમારા હાથમાં છે. તમે જો કામ કરશો, તમે જો તૈયારી કરશો તો આપોઆપ પાસ થશો જ. તમારે જેને પાસ થવું છે તેને મહેનત કરવાની છે, જેને ટકા લાવવાના છે તેને મહેનત કરવાની છે, ટોપ થવું છે તેને પણ મહેનત કરવાની છે. બરાબર ને. પેલું કહે ને કે સૂટેલા સિંહના મુખમાં હરણા આમ આપોઆપ આવી નહીં જતા. એ ભલે જંગલનો રાજા છે, વનનો રાજા કહેવાય, બરાબર, પણ એને પણ દોડવું તો પડે જ છે. એને પણ શિકાર કરવા માટે તરાપ મારવી જ પડે છે. એને પણ જાળ બિછાવવો જ પડે છે. તો આપણે પણ જાળ કેવી બિછાવવાની છે? ટાઈમ ટેબલ. અને એ ટાઈમ ટેબલ પ્રમાણે અત્યારે આપણે ચાલવાનું છે. બરાબર. ઉત્તરાયણ આવશે, પોંક ખાવાનું મળશે, ઊંધિયું ખાવાનું મળશે, એ બધાની અંદરથી પાસ થવાનું છે. એ બધાની અંદર પાસ થઈ જશો તો તમે આપોઆપ નંબર 1 આવી જશે. ખબર છે ને એક રાજાની વાત? રાજાની દીકરી સરસ સૌંદર્યવાન હતી, અને એ રાણીને પરણાવવા માટે, મતલબ કે લગ્ન કરવા માટે, મેરેજ કરવા માટે આજુબાજુના રાજાઓ અને ગામના યુવાનો તલપાપડ થતા હતા. એટલે રાજાએ એક યુક્તિ કરી કે હવે મારી રાણી કંઈ એમ કંઈ થોડી બોરી બામણીનું ખેતર થોડું છે કે એમ જ આપી દેવાનું. એટલે એમને એક યુક્તિ કરી. શું કર્યું? તો એક મોટું ગ્રાઉન્ડ, સ્ટેડિયમ, બરાબર, એની અંદર એમને બધા આજુબાજુના રાજા મહારાજાઓ અને ગામના યુવાનો આવી રીતે નિયમ નક્કી કરવામાં આવ્યા કે મારી યુવતી અહીંયા કરી, એટલે કે અમે જે બેઠા છે એ જગ્યા પર મારી બાજુમાં બેઠી છે. હવે તમારે તમારી જે હદ છે એ હદથી અહીંયા જે પહેલું આવી જાય તેને રાણી મળી જશે. પણ રાજાએ એ જગ્યા પર પહોંચતા વચ્ચે છે ને અમુક પ્રલોભનો મૂકી દીધા. કેવા તો કે ક્રિકેટ મેચ, મૂવી, મોટી મોટી હોટલો, ઉત્સવો એટલે તહેવારો, આવું છે ને વચ્ચે મૂકી દીધું. બરાબર. એટલે મોટાભાગના યુવાનો શું કર્યું, મોટાભાગના લોકોએ શું કર્યું કે જે આજે વચ્ચે આવતું હતું ને, હવે કે રાણી તો હમણાં પરણી લઈશું કે એ છોકરી કઈ જતી રહેવાની કે, બરાબર. તો એ લોકોએ શું કર્યું ખરું, એ વચ્ચે જે કંઈ આવતું હતું ને તેની અંદર મોજ શોખ કર્યા, પિક્ચર જોવા ગયા, પતંગ ચગાવવા ગયા, ઊંધિયું ખાવા ગયા, 31st ઉજવવા ગયા. પણ આ ઉજવતા જે ગોલ હતો, બરાબર ને, એ ગોલ સુધી પહોંચી શક્યા નહીં. પણ જે હોશિયાર હતો એને ખબર છે કે આ બધી વસ્તુ તો મને પાછળથી મળવાની જ છે, કારણ કે રાજાની દીકરી સાથે લગ્ન કરીશ એટલે કે આ બધું વસ્તુ તો મને મળવાની જ છે. અને જો હું આ નહીં, અને હું આ જો પામવા જઈશ તો પેલી રાણીને હું ખોવી દઈશ, રાજાની દીકરીને ખોવી દઈશ. એટલે એ જે ગામનો એક યુવાન હતો ને, એની પાસે કશું નહોતું, પણ એને એક યુક્તિ કરી કે હું પહેલાં એને હું મેળવી લઉં. એટલે એને આ બધું જ રસ્તામાંથી બાયપાસ કર્યું, એટલે બધું જવા દીધું અને ડાયરેક્ટ ગોલ પર પહોંચી ગયો. એટલે એક્ઝેક્ટ તમારે પણ 31st ઉજવી કાઢી, ભલે ઉજવી કાઢી, પણ આજે 1 જાન્યુઆરી એની અંદર આપણે આપણા ગોલને ધ્યાન રાખીશું અને સારા માર્ક્સે પાસ થવાનું છે. કેમ કે તમારી પાછળ તમારા મા બાપ, તમારા ઘરના લોકો કેટલું બધું વિચારીને ચાલતા હશે. બરાબર. એને નજરઅંદાજ ના કરજો, એને નજરમાં રાખજો, તો જ આપણે આગળ નીકળીશું. બરાબર. આ કંઈ મોટિવેશન મારે તમને આપવાનું ના હોય, એ તમે મારા કરતાં પણ બેટર કરી શકો છો. બરાબર. આપણે આગળ જોઈશું. વિભાગ બી છે, એની અંદર પદ્ય વિભાગ છે, બધું બરાબર છે. એની અંદર આપણને જેટલું આવડે એટલું સરળતાથી લખીશું. બરાબર. ચાલો જોઈશું આપણે બી વિભાગ. ચાલો, જોડકાના માર્ક્સ બેઠા છે તમારા.
હા, આરામથી તમારી અનુક્રમણિકા કમ્પ્લીટ કરી નાખશો એટલે એની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન આન્સર તમને મળી જશે. અવરેજ તો અવરેજ, પણ જેવા તમે 12મામાં પણ જશો ને તો પણ તમને આ વસ્તુ કામ લાગશે. બરાબર, કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી, એ યાદ રાખવાનું. એટલે મહેનત કમ્પ્લીટ કરવાની, કામચોરી નહીં કરવાની. તો શીલવંત સાધુ પદ્યકૃતિઓ છે આ બધી. બરાબર, એ બધી પદ્યકૃતિઓ તમે શીખશો તો તમે આરામથી બધા માર્ક્સ લાવશો. તો પહેલી શીલવંત સાધુ, તો એના કવિ છે કોણ? કવિયત્રી ગંગા સતી. તમારે જોડકા આવી રીતે જોડવાના નથી, સાચાની સામે ક્વેશ્ચનની સામે સાચો જવાબ. બરાબર, હું એવો ગુજરાતી. બરાબર, વિનોદ જોશી. બરાબર, ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએ. નર્મદા નદી, મહીસાગર નદી, હા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એનું ગૌરવ હોવું જોઈએ કે હું આ ગુજરાત રાજ્યની અંદર એક ગામડાની અંદરનો છું. બરાબર, એવું એક ફિલિંગ હોવી જોઈએ. માધવને દીઠો છે ક્યાંય. માધવ, માધવ એટલે કે આપણી આજુબાજુમાં રહેતો માધ્યાની વાત નથી કરતા, ડાયરેક્ટ કૃષ્ણની વાત કરીએ છીએ. બરાબર, એટલે પૂછે છે સુર, વાંસળીના સુર પૂછે છે કે તમે મારા માધવને જોયો છે? તો કોણ છે એના કવિ? હરીન્દ્ર દવે, જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત. બરાબર, હવે શિકારી, તો એનો જવાબ છે કલાપી, સુરસિંહજી તખતસિંહ ગોહિલ. બરાબર, એમને શોર્ટમાં કલાપી તરીકે ઓળખવામાં આવે છે, અથવા એમનું પૂરું નામ સુરસિંહજી તખતસિંહ ગોહિલ, ઉપનામ કલાપી. બરાબર, આ થોડુંક યાદ રાખવાનું. બરાબર, તમારે કવિઓનો પરિચય પણ થોડોક લાઇટમાં લઈ લેવાનો, જેથી તમને યાદ રહે, અને એનામાંથી પણ નાના નાના ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. બરાબર, આગળ જોઈએ આપણે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, તો વૈષ્ણવજન સમદ્રષ્ટિને તૃષ્ણાનો ત્યાગ કરનાર હોય છે. કોનો ત્યાગ કરવાનો છે? તૃષ્ણા. તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે ઈચ્છાઓ. બધી ઈચ્છાઓ બહુ હોય આપણી. 10મું પડે ને એટલે પહેલાં તો કીટ જ મંગાવીશ, બેટ જ લાવીશ. હા, આવા બધા ઈચ્છા હોય. પણ આ કોની વાત છે? વૈષ્ણવજન હોય ને તેને આવી કંઈ તૃષ્ણાની ઈચ્છા ના હોય. અરે અમે તો ધગધગતું લોહી છે, યુવાન છે, અને અમારે ભલભલી ખોપડીઓ હોય એટલે ભલભલું માગવાના અમે તો કંઈ નહીં, માગજો, પણ કંટ્રોલ કરજો. આગળ તમારે ભણવાનું છે, જે તમારા ચાંદલિયો કાવ્યમાં ઋતુની વાત કરવામાં આવી છે. ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે. કઈ ઋતુની વાત કરવામાં આવી છે ભાઈ? લે, વસંત, શિશિર, શરદ, પેલું ગરબો છે ને, શરદ ઋતુની પૂનમ. એમાં તમે ગરબા ગાવાનું કે એટલે તમને ટાઈમ મળે, ખાલી ગ્રાઉન્ડ ખુલ્લું મળવું જોઈએ એટલે ચાલુ થઈ જાય. માં પાવાવાળી નામે રમવા વાળા કે પીવા વાળા. ચાલો, કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે. ઉપનામ પૂછ્યું છે. બરાબર, પેજ નેમ શું આવશે? બેદિલ, બેફામ, વાસુકી. આ વાસુકી કોનું છે તે ખબર છે? ઉમાશંકર જોશી. અરે સાહેબ, જે જવાબ છે તે લખો ને. યસ, આપણે એ જ લખીશું, બેદિલ. એ દિલ નહીં, હા, બેદિલ. ખબર નહીં, દિલ સાંભળે એટલે લોકો ખુશ થઈ જાય. ભલે ખુશ થઈ જાઓ, પણ એને સાચવજો, બીજું નહીં આવતું, અને આવશે તો એમાં મજા પણ નહીં આવે. બરાબર, કશો વાંધો નહીં. કવિના મતે ખાલી જગ્યા વિખૂટા પડેલા સૂર કદમની છાંય શોધે છે. કોનાથી છૂટા પડેલા છે? કોનાથી છૂટા પડેલા છે? કવિના મતે વિખૂટા પડેલા સૂર કદમની છાંય શોધે છે. કદમ, કૃષ્ણને પ્રિય વૃક્ષ. કદંબ સુંદ કુંડલમ. બરાબર, આવું એક સંસ્કૃતમાં છે. આપણે બહુ ડીપમાં નથી જતા. વાંસળીથી વિખૂટા પડેલા સૂર. સૂર એટલે અવાજ. બરાબર ને, દીર્ઘવ સૂર, સૂર. આ તમારે
શામાં પૂછાયું હતું? એકમ કસોટીમાં પૂછાયું હતું ને. સૂર એટલે અવાજ અને આ સૂર એટલે દેવ. થોડુંક ધ્યાનમાં રાખવાનું, આવા અલગ અલગ શબ્દ આવતા હોય ને થોડુંક આપણે ટ્યુબલાઇટ જેવું ચમકવાનું, એટલે થોડુંક અંદરથી નવા નવા ક્વેશ્ચન આન્સર તમારે જાતે જ બનાવતું જવાનું, એટલે ઓલરાઉન્ડર બની જવાનું. બરાબર ને? પેલું કહે ને સાપ દિમાગ હોવું જોઈએ તમારું, ચકોર દિમાગ કહે ને, ચકોર. એકદમ ફટાફટ જવાબ તમને આવડી જાય. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બધાએ જવાબ પણ મોરે કરી દીધો હશે અને લખી પણ કર્યો કે સર આ તો કંઈ સવાલ પૂછ્યો છે આ લોકોએ. કશો વાંધો નહીં, આપણે પેપર કાઢીશું ને ત્યારે બોલજો. શું બોલજો સાહેબ? મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? મોહ માયા. મોહ અને માયા, મોહનની માયા નહીં, હા, મોહ માયા. હા, વૈષ્ણવજનને, વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન ને સ્પર્શી શકતા નથી. ઓકે મિત્રો, આવી રીતે એના જવાબ લખજો. એક વાક્યમાં કીધું છે એટલે એક વાક્ય આખું લખવાનું. હા, પૂરેપૂરું કામ કરવાનું, અધૂરું કામ કરવાનું નહીં. જવાબ લખવામાં, હા, કેમ કે આપણે લોકો છે ને આળસુ બહુ થઈ ગયેલા છે. સવાલનો જવાબ લખવામાં, નોટ પેન મૂકવામાં, નોટો બંધ નથી કરતા અને પેનને કેપ પણ નથી ચડાવતા, એટલા બધા આળસુ થઈ ગયેલા છે. હા, આ બધી અસર ખબર છે કોની છે તમને? કોઈની નથી, આપણે જાતે જ ઊભી કરેલી છે. ચાલો, મુક્તક વિશેના ગુણ કયો છે? એટલે કે દુહો, હાઈકુ, મુક્તક. તો મુક્તકની અંદર એક ગુણ હોય છે. શું હોય છે? આમ જોવા જઈએ ને તો તમે તમારી રીતે મૌલિક જવાબ પણ લખી શકો. મુક્તક એ બે માત્રા થઈ ગયા કેટલા? એ લઘુ સ્વરૂપ છે. લઘુ એટલે શું? તો કે નાનું, ને ગુરુ એટલે મોટું. એટલે કે જે ગુણ હોય ને કાવ્યમાં, જે ગુણ હોય એ ચમત્કૃતિ દ્વારા અને થોડા ગુણ વધુ કહેવાની. બરાબર, એકદમ શોર્ટમાં કહી દઈએ આપણે, કહીએ ને ખાલી પોઈન્ટ જ. એટલે આપણા કવિ સાહિત્યકારો કે એમને એમ કે મહાન નથી બની ગયા. બરાબર, આવી રીતે તમે એનો જવાબ લખી શકશો. પેપર સેટરને શું છે? પેપર ચેકરને કે તમે કેટલું લખ્યું, કેવું લખ્યું, બરાબર છે, એ કે ફૂટપટ્ટી લઈને નથી બેસવાનો. એ તમને કેટલું સમજ પડી છે, કેટલું આવડ્યું છે એ ધ્યાનમાં રાખશે અને તમને માર્ક્સ આપશે. બરાબર, આપણે માર્ક્સ લાવવાના છે, ચેક કરવાનું સાહેબને છે, પણ વ્યવસ્થિત લખવાનું. હા, આડેધડ ભાજીપાલો નથી લખી દેવાનો. ચાલો, આની અંદર જવાબ લખવાનો છે આપણે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય? 3 થી 4 વાક્યમાં લખવાના છે. બરાબર, 3 થી 4 કીધા છે એટલે એક વાક્યમાં જવાબ લખવાનો નથી. મિનિમમ 5-6 વાક્ય કમ્પ્લીટ કરવાના. 10 થી 12 વાક્ય જેવો જવાબ લાંબો લખી નહીં દેવાનો કે મને આવડે છે એટલે લખ કર્યા કર. સમય બીજાને પણ આપવાનો. બીજાને એટલે કે બીજા પ્રશ્નપત્રને, બરાબર, ન્યાય આપવાનો. આપણે મને બધું આવડે છે એ રીતે જશો, વેલ એન્ડ ગુડ છે, પણ પાછું બધું જ લખશો. અહીંયા કરી તમને 2 જ માગ્યા છે તો પછી તમારે 3 લખવાની ક્યાં જરૂર છે? એવું દોડ બનવાનું કોને કીધું તમને? સાહેબ અમે દોડ નથી બનતા, પણ કદાચ પેલો સાહેબ વધારે માર્ક્સ આપી દે તો એને 2 જ તપાસવાના છે. એ 2 જ તપાસે, કેમ કે એની પાસે આવો થપ્પો હશે. એટલે થોડુંક ધ્યાનમાં રાખો. ચાલો, 71 પેઢી તરી જાય કોના દર્શનથી? તો કે વૈષ્ણવજનના. બરાબર, તો અહીંયા લખીશું કવિના માટે કોના દર્શન કરવાથી. હું લખું છું અહીંયા કરી
71 પેઢી તરી જાય છે। હવે વૈષ્ણવ વજન કેવો હોવો જોઈએ તે તમને ખબર છે ને કે એ કદી કેવો ક્રોધી ના હોય, વૈરાગ્ય એને પકડતું ના હોય, બરાબર। તો જોઈએ તો લખવાનું મોહ માયાથી દૂર હોય, મોહ માયાથી દૂર રહે, છળ કપટ કરે નહીં, બીજો કામ ક્રોધ તેના જીવનમાં જોવા મળે નહીં, એટલે વૈષ્ણવજનના જે લક્ષણો હોય ને તે આની અંદર લખવાના। ખ્યાલ આવી ગયો? એટલે આરામથી તમે એના માર્ક્સ લખી રાખે, બરાબર। એને લોભ કોઈ વાતનો નહીં, તમારા 4 થી 6 વાક્ય થવા જોઈએ જેથી તમે એની અંદર સારા એવા માર્ક્સ લખી શકો, બરાબર। એક કામ ક્રોધ પર વિજય મેળવી શકે, એના જીવનમાં કામ ક્રોધ દેખાય નહીં, બરાબર। બીજું એવું લખવું હોય તો તેનું ચિત્ત હંમેશા કોની અંદર હોવું જોઈએ? રામધૂનની અંદર, બરાબર। એનું ચિત્ત એટલે કે એનું મન હંમેશા રામધૂનની અંદર પોરવેલું જોઈએ, એટલે કે ભક્તિમય એનું જીવન હશે તો એ બીજાને દુઃખી કરી શકશે નહીં અને પોતાનું જીવન પણ સારું એવું બનાવી જશે। એટલે વૈષ્ણવજનથી શું થાય કે એ 71 પેઢી તરી જાય છે। બરાબર મિત્રો, આ વૈષ્ણવજન કોનું ભજન છે? આ નરસિંહ મહેતાએ લખેલું છે, પણ કોને પ્રિય છે? તો કે ગાંધીજીને પ્રિય છે। તમને ખબર છે નરસિંહ મહેતા એકદમ ગરીબ, બરાબર, લોકોએ બતાવ્યો છે ગરીબ બતાવ્યો છે તો આપણે પણ ગરીબ બતાવીએ, પણ એમની દીકરીના લગ્ન હતા ત્યારે કુંવરબાઈનું મામેરું આપણે કહીએ ને, તો એ વખત એમની હુંડી સ્વીકારવાની હતી, એ માટે કોઈ શેઠ આવતો નહોતો, કોઈ શેઠ ના મળે એમને। હુંડી એટલે કે આપણી જે કંઈક વસ્તુ છે, પૈસા છે, એ પૈસા લેવા માટે કોઈની ચિઠ્ઠી જોઈએ, જામીન કહીએ ને આપણી ભાષામાં, એ જામીન પણ જોવા મળતા નથી। પણ એમને એ ચિઠ્ઠી કૃષ્ણના નામે સામરસા શેઠ સામરિયો એટલે કે કૃષ્ણના નામ પર લખી દીધી। હવે આપણે આમ લખી દઈએ કે કોણ સામરસા શેઠ છે અને કેવી રીતે એમની મદદ કરે છે, પણ જેને ભગવાન પર 100%નો વિશ્વાસ, 70 આનાનો વિશ્વાસ હોય ને તો એની હુંડી સ્વીકારવા ભગવાને જાતે આવવું જ પડે, બરાબર। સાહેબ તમે આવા ગપ્પા ના મારો ને, એવી રીતે કે ભગવાન થોડા આવતા હોય। મારા મિત્ર, મારા છોકરાઓ, આવું થાય છે। કેવી રીતે થાય છે કે જેના પર 70 આનાનો વિશ્વાસ હોય ને, 100%નો વિશ્વાસ હોય ને, તો એ ભગવાન એના માટે બધું કામ છોડીને દોડતા આવે છે। ત્યારે સામરસા શેઠ નામનો વ્યક્તિ ભગવાનનું રૂપ લઈને, એટલે કે ભગવાનનું રૂપ એટલે કે એને ભગવાનના
સ્થાન લઈને એ આવે છે અને એની હુંડી સ્વીકારે છે, બરાબર, એની આ અરજી સ્વીકારે છે અને એની દીકરીના લગ્ન થાય છે, બરાબર. પણ એવા ગુણ આપણી અંદર હોવા જોઈએ, બરાબર. કામ ક્રોધ ના હોવો જોઈએ, લોભ મોહ ના હોવો જોઈએ, બીજાને દુઃખી ના કરતો હોવો જોઈએ. આવા બધા ગુણ આપણી અંદર હોવા જોઈએ તો ભગવાન આપણી અંદર આવે, બરાબર. મન ચોખ્ખું હોવું જોઈએ આપણું, તો જ ભગવાન આપણી સાથે બોલી શકે. હવે કદી કદી મદી તમે ભગવાનને પાણી વેરવા જાઓ તો ભગવાન કહેશે કે આ વળી આજે કઈ નવરો પડીને આવી ગયો. અલા ભાઈ, ભગવાનને ભજવા હશે ને તો નિયમિત ભજો. પોતાની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ ને પછી ભગવાનને દરવાજા બંધ કરીને મૂકી નહીં દેવાના. ભગવાનને કાયમ માટે ભજો, તો જ તમે આવું વૈષ્ણવજનના ગુણો તો પોતાના જીવનમાં લાવી શકશો, બરાબર. પાઠ્યપુસ્તકની અંદર એમ જ કંઈ નથી મૂકી દીધું. ચાલો આગળ જોઈશું. જવાબ ખબર પડી ગઈ ને? આટલા 1 2 3 4 5 ને 6 તમારે જેટલું જોઈતું હતું એટલું તમે લખી જ દેવાનું, બરાબર. પ્રેક્ટિસ જોઈશે, પ્રેક્ટિસ વગર તમે કશું કરી શકવાના નથી, બરાબર ને. આગળ છે યમુનાના જળમાં કોનું તેજ રહેલું છે, બરાબર. યમુના ક્યાં આવેલી છે? તો કે મથુરામાં, આગ્રામાં, દિલ્હીમાં, બરાબર. હવે યમુનાના જળ એટલે પાણી, કોનું તેજ રહેલું છે? એની અંદર કે ફોક્સ થોડો મૂકેલો છે, તેજ એટલે પ્રકાશ, બરાબર. હવે યમુના નદી બોલી એટલે આપણે તમને જે લોકો કૃષ્ણ ભક્તિમય હશે અથવા કૃષ્ણને બેસ્ટ ફ્રેન્ડ માનતા હશે એ લોકોને તરત ખબર પડી ગઈ હશે કે અહીંયા કૃષ્ણની વાત કરવામાં આવી છે, બરાબર ને. તમને કૃષ્ણના જીવન પ્રસંગો જોશો તો એમના મિત્રો સાથે એ રમતા હોય છે. કોણ? મથુરાની અંદર કૃષ્ણ મેદાન પર, નદી કિનારાનું જે મેદાન હોય ત્યાં એ રમતા હોય છે ને રમતા રમતા પેલો જે બોલ હોય છે ગેંડ એ સીધી નદીમાં જઈને પડે છે અને એને લેવા માટે ક્યાં જાય છે? એ નદીમાં કૂદે છે. જેવા એ કૂદે છે ત્યારે આજુબાજુના લોકો પણ વિચારે છે કે આની અંદર તો કે ઝેરી નાગ રહે છે, આમ છે તેમ છે, એની અંદરથી તો પાછું ના અવાય. આ વાત જ્યારે યશોદા માતાને ખબર પડે છે ત્યારે આખું ગામ ત્યાં કિનારા પર આવીને ઊભું થઈ જાય છે. અને પછી તો આપણને ખબર છે ને કે એ સ્ટોરીની અંદર કાળિયા નાગને, એનું નામ છે કાળિયો નાગ, એ નાગને મારે છે અને ત્યાંથી એ નદીમાંથી નીકળી જવાનું કહે છે કે હવે ત્યારે આ અમારા વિસ્તારમાં આવવાનું નહીં. એવી રીતે એક કાળિયા નાગને ક્યાં મૂકી દે છે? પાતાળ લોકની અંદર મૂકી દે છે, બરાબર ને. અને એ પાતાળ લોકની અંદર જે મૂકી દે છે ત્યારે તમે ફોટા જોયા હશે કે જે શેષ નાગનું જે આસન બનાવેલું હોય છે ને તે કાળિયા નાગનું જ આસન છે અને એની પર એ આરામથી બેઠેલા છે. હવે આ જે સ્ટોરી છે ને તે અહીંયા લખવાની નથી, આ તો તમને એની સાથે હું જોડવા માગું છું કે આવું હોય, બરાબર. તો આપણે લખીએ જળ સાથે કૃષ્ણનો અદ્ભુત નાતો છે. નાતો છે એટલે કે સંબંધ છે, બરાબર. મેં વાત કરી એ પ્રમાણે કૃષ્ણનો જન્મ મથુરામાં, બરાબર, પાલક માતાની સાથે થાય અને ત્યાં એ એમનું જીવન એ કરતા હોય છે, બરાબર, આ જીવતા હોય છે. કવિ કહે છે કે સૂર, બરાબર ને, સૂર એટલે વાંસળીના સૂર જ્યારે વાગતા હોય છે ત્યારે સૂર એ બધાને પૂછતો હોય છે કે તમે મારા એને જોયા છે? હરિવર એટલે કે કૃષ્ણને જોયા છે? હરિવર કૃષ્ણ
સંતાયા છે એટલે કે છુપાયા છે. ક્યાં છુપાયા છે? યમુનાના જળની અંદર. હરિવર એટલે કે કૃષ્ણ, બરાબર, એ કૃષ્ણ ત્યાં સંતાયા છે. તો તે જળની અંદર તો કે પાતારે કૃષ્ણ સંતાયા. પાતારે એટલે કે પાતાળ લોકની અંદર, પાતાળ લોકની અંદર એ સંતાયેલા છે. જેથી કૃષ્ણનું તેજ, કૃષ્ણનું જે તેજ છે, તેજથી આખું યમુનાનું જળ, યમુના નદીનું જળ નદીનું જળ તેજથી રેલાઈ રહેલું છે. બરાબર, તમને 2 જ કીધા છે તો તમારે 2 લખવાના, પણ આપણે અહીંયા આગળ પેપર સોલ્યુશન કરી રહ્યા છે, તેથી આપણે ત્રીજો પણ જોઈ લઈશું. બરાબર, કેટલો લાંબો સવાલ છે હે, પણ આપણે 5 જ લીધી કે 4 લીધી. બરાબર, ટેન્શન લેવાનું નહીં, ચેક કરવાવાળા સાહેબને ટેન્શન આપવાનું, શાંતિથી જવાબ લખીશું આપણે. કાવ્ય નાયિકાએ ચાંદલિયા લોકગીતમાં નંદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? બરાબર, પોતાની વાડીનો એટલે જે કુટુંબ છે, બરાબર, કુટુંબનું જે આખું વૃક્ષ છે એની અંદર કોણ હોય? સાસુ હોય, સસરા હોય, નણંદ હોય, નંદોઈ હોય, પતિ હોય, આવા બધા લોકો હોય. તો એક વાડીની અંદર મોરલો કોણ છે? તો કે નંદોઈ. બરાબર, તો એ કેવી રીતે? જેવી રીતે પતિ અને પત્નીએ પતિને ખુશ રાખવો હોય તો પતિની બધી જ જે ગુણ છે, એના દુર્ગુણ છે, એ બધા જોવા જરૂરી છે. હવે પતિ અને પત્નીની વાત કરી છે તો એક નાની અમથી વાત લઈ લઈએ. જેવી રીતે દિયર હોય, દિયર કોને કહેવાય? તો કે પતિનો ભાઈ હોય નાનો, તેને દિયર કહેવાય. હવે એની પત્ની એટલે કે પતિની પત્નીનો એ હોય તે સવારે વહેલી ઉઠીને દિયર માટે શું કરે? રસોઈ બનાવતી હોય છે. સરસ મજાની, એ કામ નોકરી કરવા જતો હોય દિયર, એટલે એને રસોઈ બનાવી આપે છે. સવારે વહેલી ઉઠીને ટિફિન બનાવી આપે, પછી પાણી ગરમ કરી આપે, આવું બધું એને કરીને આપતી હોય છે. પણ પછી સાંજે આવે ત્યારે પણ એના માટે સવારે પેલો નાસ્તો તૈયાર કરી આપે. એટલે પેલા દિયરને એવું લાગે છે કે આ જે મારા ભાઈની પત્ની એટલે કે મારી ભાભી થાય, એ મારા માટે આટલું સરસ જમવાનું અને ટિફિન, નાસ્તો અને ગરમ પાણી આપે છે. એને આમ એવું લાગ્યું એના દિયરને કે આ કંઈક મારા માટે કંઈક વધારે પડતું થઈ ગયેલું છે એવું લાગે છે. એટલે ખોટો વિચાર લાવે છે એના મનમાં. પણ જે દિવસે એ પતિનો ભાઈ છે એટલે એને એમ માન આપે છે. પણ જે દિવસે એને એમ થઈ જશે કે આ મારો પતિ પ્રત્યે ખોટી વાતો કરી રહેલો છે, તે દિવસથી એ દિયરને હો નહીં જોઈએ કે ફિયરને પણ નહીં જોઈએ, બધા બિયર ફોડી નાખશે એના માથા પર. એટલે એવી ખોટી ભ્રમણા ના રાખો. અહીંયા આગળ જે કાવ્યની જે નાયિકા છે તે એમ કહે છે કે મારા કુટુંબની અંદર એક એ છે વાડી છે, એ વાડીની અંદર એક મોરલો છે, એ મોરલાને એટલું માન આપે છે. બરાબર, તો એની વાત આપણે અહીંયા આગળ જોઈએ છે. ચાંદલિયા લોકગીત છે એટલે સાહિત્ય પ્રકાર તમારે લખવાની કંઈ જરૂર નહીં. બરાબર, એટલે ચાંદલિયા લોકગીતમાં
પોતાની વાડીનો મોરલો કયો? કારણ કે મોર બગીચામાં હોવાથી તેની સુંદરતા વધી જાય છે. કોની સુંદરતા વધી જાય છે? બગીચાની. બરાબર. મોરપીંછ તમે જોયા હશે. બરાબર. તો મોરપીંછથી બગીચામાં અથવા બાગમાં બીજા ફૂલ પણ આમ શોભી ઉઠે છે. બરાબર. એટલે એક સરસ મજાનું કુદરતી દ્રશ્ય જેવું આપણને લાગે. એવી રીતે ઘરનું વાતાવરણમાં પણ બરાબર કવિયત્રીએ કાવ્ય નાયિકાએ નંદોઈને મોર સાથે સરખાવ્યો છે. મોર જેમ મીઠા અવાજથી વાતાવરણ આનંદિત કરી દે છે. બરાબર. મોર જે મીઠા અવાજથી વાતાવરણ આનંદિત કરી દેશે એવી જ રીતે નંદોઈ પણ ઘરના વાતાવરણને શું કરી દે છે? આનંદિત કરી દે છે. વાતાવરણને મધુર બનાવી દે છે. તેથી કાવ્ય નાયિકાએ તેને મોરલા તરીકે ઓળખાવ્યો છે. બરાબર. આવી રીતે તમારા શબ્દોમાં તમે જવાબ આપી શકો છો. બરાબર. મેં તમને હવે આ તો થઈ આપણા પેપરની વાત. આની અંદર જો આપણે એક વિભાગ બાકી, આપણે લોંગ ક્વેશ્ચન બાકી રહી ગયેલા છે. 10 થી 12 વાક્યમાં જે પ્રશ્નોનો ઉત્તર આપવાના છે તે આપણે આવતીકાલે જોઈશું. તમારે આટલા પ્રશ્નો ધ્યાનથી જરા જોઈ લેવાનું. આપણે દરેક પેપરના પ્રશ્નોનો જવાબ આવી રીતે લખીશું. બરાબર. અને નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે, એટલે જે નિબંધ પૂછાયેલા છે તેનું પણ આપણે હવે સોલ્યુશન કરીશું. એના જે અર્થ વિસ્તાર છે, પત્ર લેખન છે, એ બધું તમને, અહેવાલ લેખન છે, એ બધું તમને બોર્ડ પર મળશે. તમારે ફક્ત અમારી સાથે જોડાવાનું છે અને જોડાયા પછી તમને ગમ્યું છે તો શું કરવાનું છે એ પણ તમને ખબર છે. અને બીજા મિત્રોને, તમારા સગા સંબંધી છે, વિદ્યાર્થીઓ મિત્રો છે જે ધોરણ 10ની તૈયારી કરી રહેલા છે, જેમની પાસે મટીરિયલ અવેલેબલ ન હોય તો તમારે એમને પહોંચતું કરવાનું છે. તમારા એ સખા છે, કૃષ્ણના જેવા સખા છો એવા એમના પણ તમે સખા બનો તો એ તમને પણ મદદરૂપ થશે. તમે કોઈને મદદરૂપ થશો તો એ બીજાને મદદરૂપ થશે. બરાબર. જે ફિલિંગ આપણી અંદર આવી છે એવી ફિલિંગ બીજાને પાસ કરો. બરાબર. ખાલી ફિલિંગ પાસ કરવાની નથી, એને એપ્લાય પણ કરવો. બરાબર. એટલે બીજું એ કહેતો હતો કે આટલું સરસ તમે મહેનત કરો જ છો, જે તમારો ગમતો વિષય હોય તેને ધ્યાનથી વાંચો. બધા જ વિષયને ગમતા બનાવવાના છે, એ વાત બરાબર છે, પણ જેને વધારે ગમે છે એના માટે ટાઈમ આપો. વાંચતા તમને એવું થઈ જાય કે હવે તો બહુ વાંચી કાઢ્યું, તો એકાદ ગણિતનો એવો દાખલો લઈ લેવાનો કે એને ગણવાથી તમને વધારે આનંદ આવે છે. બરાબર. એ ચેપ્ટરને બરાબરનું ગણી કાઢવાનું.
કોઈ પ્રમેય એવો ગમી ગયો કે આ પ્રમેયને તો હું ફટાફટ કરી નાખું, એ બધું જ કરી નાખવાનું. વિજ્ઞાનની અંદર કોઈ ગાઈડ, વિજ્ઞાનની અંદર કોઈ એવો પ્રશ્ન હશે, કોઈક આકૃતિ એવી હશે કે જેથી તમને એને કરવાની પણ મજા આવતી હશે તો એ કરો, બરાબર. પણ થોડુંક મારા માર્ગદર્શનથી એટલાથી હું તમને થોડુંક જણાવી દઉં કે આપણે જણાવતી જરા જોઈ લેજો. બધું એક સાથે વાંચવું નહીં. બધું એક સાથે વાંચવું નહીં એટલે મેં તમને એવું કહેવું છું કે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. અથવા એવું કેટલાક વિદ્યાર્થીઓ શું કરે, અપેક્ષિત ગાઈડ, અસાઇનમેન્ટ બુક, સ્કૂલમાં જે પેપર સર કરાવ્યું તે, આવું 2-4 જાતનું મટીરિયલ ભેગું કરીને બધું જ વાંચવા જાય. પણ એક જ વાર એવું પૂછેલું હોય કે જીવલાનું પાત્ર લેખન કરો, જીવલાનું ચરિત્ર તમારા શબ્દમાં કરો, અથવા લેખકના શબ્દોની અંદર લેખકનું આપણે જીવલાનું ચિત્ર તમારા શબ્દમાં બતાવો, તો એની અંદર એક જ સવાલ છે તો એને પછી 3 વખત વાંચવાની કંઈ જરૂર છે ના. એટલે બધું એક સાથે વાંચવાનું નહીં. બીજું સમય, તો સમયની અંદર શું કહેવાનું, હું તમને એક વસ્તુ બતાવી દઉં કે તમે વાંચો છો, બરાબર. તો એ વાંચવાના સમયે 5 થી 10 મિનિટનો ગેપ રાખવાનો. ક્યારે? 30 મિનિટે તમારે એનો ગેપ રાખવાનો. ગેપ રાખવાનો એટલે કે થોડુંક આરામ રાખવાનો, આંખોને, શરીરને ફ્રેશ થવાનું, બરાબર. આ બધું કરી લેવાનું. ગાંડાની જેમ આખો દિવસ વાંચવા નહીં બેસે રહ્યો કે હા જો આની 10માની પરીક્ષા આવી ને એટલે હવે એ ગાંડાની જેમ વાંચવા પડી જશે. પણ મનને એટલું હલકું કરીને વાંચો ને તો તમે સરસ મજાના માર્ક્સ પણ લાવી શકશો. માથા પર ટેન્શન નહીં રાખવાનું. તમે જો ટેન્શન રાખશો તો ઘણા લોકો ટેન્શનમાં આવી જશે, બરાબર. તમારી તબિયત બગડશે, આગળના પેપરની તૈયારી નહીં થાય. આગળના પેપરની તૈયારી કરવા માટે મનને પણ, બરાબર ને, આપણે વાયરલ ઇન્ફેક્શનની અંદર વાત ખબર છે ને કે મન જો પ્રફુલ્લિત હશે ને તો તમારું તંદુરસ્ત શરીર રહેશે. એટલે મનને ચોખ્ખું રાખો, ખોટા વિચાર નહીં આવવા દેવાના, બરાબર. ખોટા વિચાર એટલે કેવા કે મારું પેપર સારું નહીં જાય, મને આમ થશે તેમ થશે, એ બધું મગજમાંથી કચરો સાફ કરી નાખો. ઓલ એન્ડ ક્લીન. ફક્ત અને ફક્ત ભણવા પર ફોકસ રાખો. લગન હોય, ફોઈના હોય કે ફુવાના હોય, એ બધું ઘેર, મારે અત્યારે ભણવાનું છે. બીજું સમયનું કીધું કે 5 થી 10 મિનિટનો આરામ રાખવાનો. કલાક વાંચ્યા પછી થોડોક 15 મિનિટનો આરામ રાખવાનો. પછી 15 મિનિટ કીધી તેની 45 મિનિટ ના થઈ જવી જોઈએ. અમારા પેલા યુટ્યુબવાળા સાહેબે તો આવું કીધું હતું, એટલે મારા માથા પર ટોપલો નહીં મૂકી દેવાનો. હા, ચાલો આગળ શું કરીશું? ત્રીજું, બીજા પેપરની તૈયારી. ટાઈમ ટેબલ એવું બનાવવાનું, ધારો કે તમે ગુજરાતી પસંદ કર્યું તો ઓછામાં ઓછા એને 2 જ કલાક આપવાના આખો દિવસમાં. પછી થોડુંક ફ્રેશ થવાનો, આરામ કરવાનો. પછી એવો વિષય પકડવાનો કે જેના માટે વધારે સમય લાગતો હોય, બરાબર. વધારે ટાઈમ લાગતો હોય તો એવા પેપરને તમારે વધારે સમય આપવાનો, એની તૈયારી વધારે કરવાની, બરાબર. ધારો કે સામાજિક વિજ્ઞાન છે, SS છે, તે તમારે વધારે ટાઈમ લેતું હોય. વિજ્ઞાન એવું છે કે વધારે ટાઈમ લેતું હોય. અંગ્રેજી છે એવું છે, એને મતલબ કે તમારી કેપેસિટી પર આધાર રાખે છે, બરાબર. પોતાની જાતને એ નહીં સમજવાનું, ઢીલો પોચો નહીં સમજવાનું. હું બધું જ કરી શકું છું, એ શક્તિ બધાની અંદર છે. નવા વર્ષની શુભકામનાઓ તો તમને આપી દીધેલી છે. પણ નવેસરથી જે ભૂલ 2023માં એટલે કે 12 જાન્યુઆરી સુધી જે થઈ ગયેલું, પહેલી ટેસ્ટની અંદર જે થઈ ગયું, બરાબર ને, આપણે હવે નવી ટેસ્ટ રમવાની છે. એ ઓસ્ટ્રેલિયામાં રમવાની હોય કે ઇંગ્લેન્ડમાં રમવાની, આપણે એની સાથે લેવા દેવા નથી. મારે માર્ચની અંદર 11 તારીખથી જે ટેસ્ટ ચાલુ થાય છે મારી, એ ટેસ્ટની અંદર મારે રાઉન્ડ, બરાબર, ઓલરાઉન્ડર થવાનું છે. સારા માર્ક્સે થવાનું છે. બધાને બતાવવાનું છે. એક શું બનાવવાનું છે? એક ધ્યેય બતાવવાનો છે બધાને કે હું આમ કરી શક્યું, બરાબર. એટલે તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, બરાબર. અમારી ટીમ સાથે તમે અટેચ રહેજો તો અમે તમને બધાને સારા એવા પ્રોત્સાહન ભરપૂર વિડીયો આપીશું, બરાબર.